નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદ શહેરના 6 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। અખબારનગર અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આ સાથે જ મકરબા અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે। મીઠાકડી અંડરપાસ પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। આ સાથે જ કુબેરનગર અંડરપાસ પણ વરસાદને લઈને બંધ કરવામાં આવ્યો છે। પરિમલ અંડરપાસમાં પણ પાણી વધારે હોવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર। અમદાવાદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે ધોળકામાં સૌથી વધુ 339 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, જ્યાં માંડલમાં 259 મિલીમીટર વરસાદ નોંધાયો છે। વિરમગામમાં 221 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, ત્યારે દસક્રોઈમાં 193 મિલીમીટર વરસાદ જોવા મળ્યો। આ સાથે જ બાવળામાં 178 મિલીમીટર વરસાદ નોંધાયો। અમદાવાદ શહેરમાં 128 મિલીમીટર વરસાદ નોંધાયો છે, ત્યારે જિલ્લાનો સરેરાશ દૈનિક વરસાદ 161.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં જિલ્લા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ। અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર। અમદાવાદના મેમનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ વિજય ક્રોસ રોડ પાસે જે કમરસમાં પાણી ભરાઈ ગયા છે। પીપલ્સ પ્લાઝાના ભોયરામાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં મેમનગર ફાયર સ્ટેશન નજીક પાણી ભરાઈ ગયા, ત્યારે ભારે વરસાદથી વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા। તો અમદાવાદમાં અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આઈઆઈએમ પાછળ આઝાદ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે વિભાગ 2ના રસ્તાઓ અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જ્યાં ભારે વરસાદથી સ્થાનિકોમાં હાલાકી જોવા મળી છે। આ સાથે જ રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન ખોરવાયું। તો વરસાદને લઈને અન્ય મહત્વના સમાચાર। અમદાવાદના બાવળામાં ભારે વરસાદ થયો છે, ત્યારે એપીએમસીની 30 ફૂટ ઊંચી દિવાલ ધરાશયી થઈ છે, જ્યાં 100 મીટર લાંબી દિવાલ ધરાશયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, ત્યારે 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, ત્યારે 700 પરિવારોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો, ત્યારે 5 કલાક બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો। અમદાવાદના સાણંદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યાં અમદાવાદના સાણંદમાં તાલુકામાં જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે સાણંદ તાલુકામાં 12 કલાકમાં 79 મીમી વરસાદ ખાબકી ગયો છે, ત્યારે સાણંદમાં અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે કોર્ટ પરિસર, હોસ્પિટલ સહિત પાણી જોવા મળ્યું છે, જ્યાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદથી કોરસંબા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। કોરસંબા ગ્રામ્ય પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે, ત્યારે મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે કલા મંદિરની ગલીઓમાં પણ પાણી જોવા મળ્યું છે। નવરંગ આઈસ્ક્રીમ આસપાસ પણ પાણી ભરાયા છે। વેપારીઓ, સ્થાનિકો અને ગ્રાહકોમાં ભારે હાલાકી જોવા મળી, ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે તાલુકાને પણ અવર જવામાં ભારે મુશ્કેલી જોવા મળી। તો વરસાદને લઈને નવસારી બિલીમોરાથી મહત્વના સમાચાર। બિલીમોરા રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા છે, ત્યારે પાણી ભરાતા જ ટ્રેન વ્યવહારને અસર થઈ છે। બિલીમોરાથી પસાર થતી ટ્રેનો રદ કરવામાં આવી, રેલવે ટ્રેક પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। તો બીજી બાજુ વરસાદને લઈને મહત્વના સમાચાર મહેસાણાથી, જ્યાં આગામી 24 કલાક ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। નાગરિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ સાથે જ ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। પૂર રાહત માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો।
તો સુરતના અચારણ ગામે પણ 2 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતથી મહત્વના સમાચાર, જ્યાં ઓલપાડ તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ત્યારે અચારણની વાડીમાં 2 વ્યક્તિઓ પાણીમાં ફસાયા, જ્યાં સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી અને ફાયરની ટીમે બંનેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે, ત્યારે સમયસરની કામગીરીથી બંનેનો આબાદ બચાવ થયો। તો બીજી બાજુ આણંદથી મહત્વના સમાચાર, જ્યાં આણંદમાં વરસતા વરસાદમાં મેયર પ્રજાની વચ્ચે પહોંચ્યા છે, ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરે વિસ્તારોની મુલાકાત લીધી। ગામડી, તુલસી, ગરનાળા સહિત વિસ્તારોની મેયર દ્વારા મુલાકાત કરવામાં આવી, જ્યાં જીટોડિયા, મોગરી, વિદ્યાનગરની પણ મુલાકાત લેવામાં આવી। આ સાથે જ તળાવો અને ગરનાળાઓની મેયરે સ્થળ મુલાકાત લીધી, અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। આ સાથે જ નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી છે અને નિરાકરણની ખાતરી પણ આપવામાં આવી છે। તો વડોદરાના સાવલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાવલીના ઘંટિયાળ ગામે વિકાસના દાવા પોકળ સાબિત થયા છે। મુક્તિધામના અભાવે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે વરસાદ વચ્ચે અંતિમ વિધિનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં અંતિમ વિધિ માટે સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ થયો છે, ત્યારે વાયરલ વિડીયોથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે। ગ્રામજનોની તાત્કાલિક માંગ છે મુક્તિધામની, ત્યારે વિડીયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। તો ભારે વરસાદને લઈને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે 6 પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાઓ મોકૂફ રાખી છે, ત્યારે 24 જુલાઈની તમામ 6 પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સિનિયર કારકુન સહિતની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। આ સાથે જ સિનિયર સર્વેયર સુપરવાઇઝરની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। લેબ ટેકનિશિયનની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। ફિઝિયોથેરાપિસ્ટ, ફાર્માસિસ્ટ પરીક્ષા પણ મોકૂફ। આ સાથે જ ઉમેદવારોને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો। તો અમદાવાદમાં ભારે વરસાદને કારણે ભીમજીપુરા, શેલા, જયમંગલ અને કર્ણાવતી ક્લબ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, ત્યારે વાહનો પાણીમાં ગરકાવ થયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, જ્યાં ભારે વરસાદને પગલે પરિમલ, શાહીન, પાલડી તેમજ ઉસ્માનપુરા અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। આ દરમિયાન શાહીબાગ પોલીસે પાણીમાં ફસાયેલી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે, ત્યારે વધુ વિગત સાથે જોઈએ આ ખાસ અહેવાલ। અમદાવાદમાં મેઘરાજાનો કહેર, 1 કલાકમાં 2 ઇંચ વરસાદ, અમદાવાદ પાણીમાં ગરકાવ, ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, બોપલમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। અમદાવાદમાં શરૂ થયેલા વરસાદે ધોધમાર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું। પશ્ચિમ વિસ્તારના બોપલ, જોધપુર, સેટેલાઇટ, એસજી હાઈવે અને આંબાવાડી સહિતના વિસ્તારોમાં માત્ર 1 કલાકમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે બોપલમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા। સ્ટર્લિંગ સિટી સોસાયટીના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા। પીપળેશ્વર સોસાયટી બહારનો રોડ પાણીમાં ગરકાવ થયું, જ્યારે ડી કેબિન અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા બંને અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। એસજી હાઈવે, ગોતા, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, ઘુમા અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ટ્રાફિક ધીમો પડ્યો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદે શહેરમાં ઠંડકનો માહોલ સર્જ્યો, છતાં પણ ઓફિસ, સ્કૂલ અને કોલેજો જતા લોકો માટે મુસાફરી મુશ્કેલ બની।
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પ્રતાપનગર પાસે કાવેરી નદીના પુલ પર પાણી ફરી વળતા ચીખલી, વાંસદા, સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી, જ્યાં તંત્ર દ્વારા લોકોને પાણી નજીક ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન સમગ્ર પ્રભાવિત થવા પામ્યું છે. આપણે હાલ જે ઊભા છે, જે ચીખલીથી જે પસાર થાય છે, જે વાંસદા તરફ જે માર્ગ જઈ રહ્યો છે, જે પ્રતાપનગર ગામ આવ્યું છે, તે પ્રતાપનગર ગામ ઉપર જે કાવેરી નદી પસાર થાય છે, કાવેરી નદી ઉપર જે બ્રિજ આવ્યો છે, બ્રિજના ઉપરથી જે પાણી છે, તે પાણી વહી રહ્યા છે, જેના કારણે લોકોના માટે આ બ્રિજ છે તે અવર જવર માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે સમગ્ર નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર નવસારી જિલ્લામાં 6 જેટલા તાલુકા આવે છે. તમામ તાલુકાઓમાં જે વરસાદ છે તે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ જે છે, નદીઓ તુફાન ઉપર આવી છે. ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને વાત કરીએ અંબિકા, પૂર્ણા અને જે કાવેરી નદી છે, ત્રણ નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી. સાથે બિલ્લીમોરાની વાત કરવામાં, બિલ્લીમોરા પર સતત જે ઘરોમાં લોકોમાં પાણી ભરાયા છે, ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક ભાઈ જોડાય, તમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે રીતની પરિસ્થિતિ છે હાલ. જે તમે, મારું નામ જય મુકેશભાઈ પટેલ. તમે જોઈ રહ્યા છો કે અહીંયા છેલ્લા 2 દિવસથી ભારે વરસાદનો આગ્રહ છે. તો આ કાવેરી નદીનો જે બ્રિજ છે તે એકદમ ઓવરફ્લો થઈ ગયેલો છે. બીજું તમે સામે આપણે કાવેરી નદીના કિનારે શમશાન છે, તે શમશાન બી આખું ડૂબી ગયેલું છે. તમે જોઈ શકો છો કે ભાઈ આ તંત્ર બી એમનું કામ બી કરી રહ્યું છે. બીજું કે અત્યારે આવવા જવાનો માર્ગ જે છે ચીખલીથી વાંસદા તે બંધ કરી મૂકેલો છે. અને લોકોને આપણે અપીલ જ કરીએ છીએ કે ભાઈ બધા અત્યારે જે આ માર્ગનો યુઝ કરવાના હોય તે અત્યારે રહેવા બંધ કરી નાખે. જે હતા અહીંના સ્થાનિક હતા તેઓનું કહેવું છે કે જે વરસાદ ભારે હોવાના કારણે જે કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સૂચન કરવામાં લોકોને આવી રહ્યું છે, તેનું સૂચન પાલન કરવામાં આવે તે જ રીતના લોકો એ કરી રહ્યા છે. દુષ્યંત સર, મંતવ્ય ન્યૂઝ, નવસારી. રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં વરસાદની અછતને કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસચારા તેમજ કપાસિયા ખોળ, ભૂસું અને રાજદાણા સહિતના પશુ આહારના ભાવમાં જંગી વધારો થતા પશુપાલનનો ખર્ચ વધી ગયો છે. વધતા ખર્ચ વચ્ચે પશુપાલકો સરકાર પાસે દૂધના યોગ્ય ભાવ નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. વરસાદ ખેંચાણો એટલે 50-60 લીલું જડતું અટાણે 100 રૂપિયા, 100 રૂપિયા થઈ ગયા, 120-130. ખોડની બજાર હતી 1200, એની અટાણે 2100-2200 રૂપિયા થઈ ગઈ. કેવી તકલીફ પડે? તકલીફ પડે ને, આને ખવડાવવું કહો, અમારે શું ખાવું? ઘાસચારાના ભાવ વધ્યા એનાથી શું? ઘાસચારાનો ભાવ જાય એને માલના ઘાસચારો જડે નહીં, માલ મોરો પડી જાય, માલમાં દૂધ ના હોય. આજ રોજ આપણે જોઈ રહ્યા છીએ કે ઉપલેટાની અંદર અને ઉપલેટા તાલુકો જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર જે વરસાદ ખેંચાણો છે, આ વરસાદ કપરી સ્થિતિમાં અત્યારે જે ઉપલેટાની અંદર 5 થી 6 ઇંચ વરસાદ પડેલો, પરંતુ એ કોઈ લેખે લાગેલો નથી. કારણ કે અત્યારે જો મૂંઝવણમાં હોય, આ વરસાદની ચિંતામાં તો એક જગતનો તાત ખેડૂત છે અને બીજો નંબરમાં આવે છે માલધારીઓ. સરકાર અનેક બણગાઓ ફૂંકી રહ્યા છે કે ખેડૂતો અને પશુપાલકો, જો પશુપાલકો વ્યવસાય કરે અને દૂધનું ઉત્પાદન મળે તો એનો સારો મળતું હોય છે. પરંતુ અત્યારે કપરી સ્થિતિ એવી છે કે હાલની તકે વરસાદ ખેંચાણો છે, એની અંદર જે ઘાસચારો છે એ ઘાસચારો અત્યંત મોંઘો મળી રહ્યો છે. અત્યારે હાલની તકમાં જે વરસાદ ખેંચાણો એના હિસાબે ઘાસચારામાં વધારો આવ્યો છે ભાવમાં, અને બીજા નંબરમાં કે ઘાસચારાનું પૂરતું વાવેતર નથી, એના હિસાબે ભાવ અતિશય વધ્યો છે. અત્યારે હાલની તકમાં 120 રૂપિયા બજારું છે. પહેલા આ બજારું 80 રૂપિયાથી 100 રૂપિયા લગીની હતી. હજુ વરસાદ ખેંચાશે તો ઘાસચારો તો અત્યારે જોવો તો બજારમાં નહીવત છે, માલ તો મળશે જ નહીં એવી પોઝિશન થશે.
સુરેન્દ્રનગરના ચુડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ મામલે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ખીર અને ખાટી છાશના વિરુદ્ધ આહાર તેમજ વાસી ખોરાકના કારણે 147 વિદ્યાર્થીનીઓ અસરગ્રસ્ત બની હતી. ત્યારે ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું, જ્યાં આસિસ્ટન્ટ વોર્ડનની બદલી કરવામાં આવી છે, જ્યારે રસોઈયાને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યો છે, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ગોંડલ પંથકના બાળકની સારવાર ચાલી રહી છે, ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 4ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 2ના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જ્યાં આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, દવા છંટકાવ અને જાગૃતિ અભિયાન સહિતની કામગીરી તેજ કરી છે. ચાંદીપુરા બાબતમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ, ચાંદીપુરાના કેસીસમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ જે જણાવવામાં આવે છે. આ 6નો સેમ્પલ આપણે જીબીઆરસી ખાતે રિપોર્ટિંગ કરવા માટે મોકલ્યું છે. આમાંથી 3નો રિપોર્ટ નેગેટિવ આવી ગયું છે, 1 સેમ્પલ આપણે પોઝિટિવ છે. 4નો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, 1 સેમ્પલ પોઝિટિવ છે અને 1 અત્યારે પણ આપણે સેમ્પલનો વેઇટ કરીએ છીએ. અત્યારે 3 દર્દી એડમિટ છે, 1 વેન્ટિલેટર ઉપર છે અને 2 સ્ટેબલ છે. ચાંદીપુરાનો જે ગાવ છે પંછિયા વદર ગોંડ, આમાંથી એક પોઝિટિવ કેસ આવ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 3 બાળ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે, જેમાં જામનગર શહેરના 1 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 બાળકોનો સમાવેશ થાય છે. હાલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલી ઓમ પેથોલોજી લેબોરેટરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે. એક જ દર્દીના 2 અલગ અલગ બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં અલગ અલગ બ્લડ ગ્રુપ દર્શાવાતા વિવાદ સર્જાયો, જ્યાં એક રિપોર્ટમાં બી નેગેટિવ જ્યારે બીજા રિપોર્ટમાં ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ દર્શાવાતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પીડિતે લેબમાં રજૂઆત કરતા સંતોષકારક જવાબ ન મળ્યાનો આક્ષેપ કર્યો છે, જ્યાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મેં મારા વાઇફનો બ્લડનો રિપોર્ટ કરાવેલો હતો ઓમ પેથોલોજી લેબોરેટરીમાં. જે લેબોરેટરી દ્વારા કહેવામાં આવેલું કે તમારા વાઇફનું લોહી બી નેગેટિવ છે. ત્યારબાદ સારવાર અર્થે 2/5/2026ના રોજ ફરીવાર રિપોર્ટ કરાવેલો, તો એ જગ્યાએ ઓમ પેથોલોજી લેબોરેટરી દ્વારા જણાવવામાં આવેલ કે તમારા વાઇફનું લોહી ઓ નેગેટિવ છે. બંને રિપોર્ટ દ્વારા એક સેમ જ લેબોરેટરી દ્વારા બંનેનો રિપોર્ટ અલગ અલગ, એકમાં બી નેગેટિવ છે અને એકમાં ઓ નેગેટિવ છે. પ્રેગ્નન્ટ છે તે ત્યાં લેબોરેટરી કરાવવા 4/12/2024ના દી ગયા હતા, ત્યારે એને લેબોરેટરીનો રિપોર્ટ કરાવ્યો, બી નેગેટિવ આવ્યું. ત્યારબાદ ડોક્ટરના સલાહ મુજબ ફરીવાર લેબોરેટરી કરાવી 2/5/2026ના દિવસે, ત્યારે ઓ નેગેટિવ આવ્યું. બરાબર. પછી અમને શક જતા કે ભાઈ એકની એક લેબોરેટરીમાં 2 બ્લડ ગ્રુપ કઈ રીતે આવી કે એક માણસના 2 બ્લડ ગ્રુપ કેમ અલગ અલગ હોઈ શકે. એની એમની ચોક્કસ ઓલી કરવા માટે અમે સિહોરમાં ચેતના લેબોરેટરીમાં લેબોરેટરી કરાવી, તો ત્યાં બી પોઝિટિવ બી નેગેટિવ આવ્યું. આ બ્લડ ગ્રુપ સાચું આવ્યું. જૂનાગઢના વિસાવદરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓ યુવાનો ઉપર થયેલા લાઠીચાર્જ અને રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં યોજાયેલા પ્રદર્શનમાં પોલીસે અનેક આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે રીતે વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, એમની ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે અને આ લોકસભાના વિપક્ષના નેતા રાહુલજીની બિનઅધિકૃત રીતે જે ધરપકડ કરી છે, ત્યારે આજે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશનભાઈ અને પૂરી ટીમ સાથે વિસાવદરમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે આ કાયર ભાજપે પોલીસને ખોટી રીતે હેરાન કરી અને પોલીસ દ્વારા અટક કરવામાં આવી રહી છે.
આ બંધારણનું અને બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. મહુવા ભાવનગર નેશનલ હાઈવે પર વડલી ગામ નજીક ઓવરબ્રિજ ઉપર પેટ્રોલિયમ ટેન્કરની અડફેટે 3 ગાયો આવી ગઈ હતી. જે અકસ્માતમાં 2 ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે ગાયો ટેન્કર નીચે ફસાઈ જતા ક્રેનની મદદથી ટેન્કરને ઉચકી અને એક ગાયને બહાર કાઢવામાં આવી. ત્યારે ઘટનાની જાણ થતાં ગૌરક્ષકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જેસીબીની મદદથી મૃત ગાયને બહાર કાઢવામાં આવી અને તેને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગાયને સારવાર આપ્યા બાદ નજીકની ગૌશાળામાં મોકલવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં પોલીસે ઝડપેલા દારૂના જથ્થાનો વઢવાણ વાઘેલા રોડ પર નાશ કરવામાં આવ્યો. જ્યાં સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ દ્વારા અંદાજે ₹1 કરોડની કિંમતના દારૂ ઉપર રોલર મશીન ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ડેપ્યુટી કલેક્ટર ભરવાડ તેમજ એએસપી વૈદિકા બિહારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે કુલ 11,725 દારૂની જે બોટલ છે એ બોટલનો નાશ કરવામાં આવ્યો. જ્યાં સિટી પોલીસ, વઢવાણ પોલીસ, એ ડિવિઝન પોલીસ તેમજ જોરાવરનગર પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થાનો કાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. स्टेशन का टोटल मुद्दा माल था वढवान, ए डिवीजन और जोरावर नगर. वढवान का मुद्दा माल 19,400 रुपये का था. ए डिवीजन का 11,07,340 रुपये का था और जोरावर नगर का 83,11,723 का था. यानी कुल मिला के 94,38,463 रुपीज़ का मुद्दा माल था, जिसमें कुल मिलाकर 11,725 नग थे. વઢવાણ સ્વામીની ખાણમાં એસડીએમ વઢવાણ તથા એએસપી મેડમની હાજરીમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવેલો હતો. જેમાં મુખ્ય વઢવાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જોરાવરનગર પોલીસ સ્ટેશનની કુલ 11,725 બોટલો, જેની કિંમત 94,38,463 થવા જાય છે, તેનો સરકારના હોમ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન અનુસાર નાશ કરવામાં. જૂનાગઢ જિલ્લાના અજાબ ગામે કેશોદ પોલીસે દરોડા દરમિયાન 4 વ્હીલર કારના ખાસ બનાવેલા ચોરખાનામાંથી ગોવાથી લાવવામાં આવેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડ્યો છે. ત્યારે પોલીસે 156 બોટલ સહિત કુલ ₹5.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં 2 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રિના કેશોદ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અજબ ગામ પાસે આવેલ શાન HP પેટ્રોલ પંપના પાર્કિંગમાં એક 4 વ્હીલ કે જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પડેલ છે તેવી હકીકતના આધારે 2 રાહદારી પંચો સાથે સ્ટાફે રેડ કરતા સદરુ પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી ઇનોવા કાર મળી આવેલ તેમજ ઇનોવા કારની બાજુમાં મેહુલ વીરાભાઈ મક્કા પણ હાજર હોય, જેથી તેઓને પકડી તેઓની પૂછપરછ કરતા તેઓ તથા તેમની સાથેના ભરતભાઈ પોપટભાઈ વાજા કે જે રેડ દરમિયાન મળી આવેલ નથી. સુરેન્દ્રનગરમાં નકલી સોનું આપી ₹10 લાખની છેતરપિંડી કરનાર આરોપીને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ટીબી હોસ્પિટલ સામે બનેલી ઘટનામાં આરોપીએ ફરિયાદી પાસેથી નકલી સોનું આપી રોકડ રકમ મેળવી હતી. ત્યારે પોલીસે રિવરફ્રન્ટ પાસેથી આરોપીને ઝડપી 100% મુદ્દામાલ એટલે કે ₹10 લાખની રોકડ રિકવર કરી છે. કેસમાં સંડોવાયેલા અન્ય 3 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી. સબીના મુનશી નામની મહિલા છેલ્લા 1 મહિનાથી પોલીસ કસ્ટડીમાં હતી, જે વહેલી સવારે પોલીસને ચકમો આપી નાસી છૂટી હતી. આરોપી મહિલાએ સ્થાનિક ભરત રાઠોડ સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઘટનાને પગલે સાયલા પોલીસ અને LCB ટીમો તેની શોધખોળ હાથ ધરી છે. તો ગુજરાત at 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.